લાઈટ વહી ગઈ એ કરો ચાલુ હાલો ચાલુ થાય છે હા થઈ ગયું ચાલુ જનરેટર હાલો મિત્રો આપણે ખાવા બેસી ગયા છે વિચારે તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મારો બ્લોગ ચાલુ થઈ ગયો છે 8 વાગે બરોબર હર મહાદેવ આજનો શ્રાવણ મહિનો હાલે મહાદેવ તો કેવા ભાખરી ખાવા બેસી ગયા છે તો શા ભાખરી બરોબર ને આજ શું રવિવાર છે શું કરશું આજ મને હું ખબર હું કરશું આજ રવિવારે રખડવાનું હોય રમવાનું હોય હા રખડવાનું કે હોય વાસવાનું કે હવાસવાનું કે રખડવાનું કે હોય શા ભાખરી ખાવા બેસી ગયા છે બી ગરમા ગરમ તાજું જ નખાઈ ગયું છે અમે બધું કર્યું છે કટક બટક ચાલો આપણે ભાખરી ખાઈ લેવી તમે ખાઈ જાઓ ભાખરી ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ભાખરી ખાઈને ઢાબા ઉપર આવી ગયા છીએ અને અત્યારમાં વાતાવરણ છે મસ્તનું અને ઝરફરાટ ઝીણું ઝીણું ઝરફરાટ આવે છે હા મમરી જેવું ઝંડો સાંજે ઉતાર્યો નહોતો હરપલને કીધું હતું આપણે વિડીયોમાં તો ઉતારવાનું છે પણ એને ન ઉતાર્યો કે હજી એક દી રાખવાનો છે એક દિવસ ઝંડો રાખવાનો છે એમ કીધું એને એટલે કાંઈ ઉતાર્યો નહોતો ઝંડો આપણે અને આપણે આવી જઈએ ધાબા ઉપર જો અત્યારે સવારનો નજારો એક નંબર હોય આમ વરસાદ આવે એવું હોય આપણે ધાબા પર 8 વાગી જશે અને જવું છે આપણે કારખાને આ તકલી દોરીઓ બાંધી છે ને નકરી દોરીઓ બાંધી હાલવાની જગ્યા નથી રહેતી એવું થાય આમાં વાકો વળી નામથી નામ હાલવું પડે હજી ઝંડા બધે લગાવેલા છે ઓ ભાઈ એમનમ છે એટલે એમનમ ઝંડા છે ને એટલે કોઈ ઉતાર્યા નથી જો બધે ઝંડા એમનમ છે એટલે હરપલે કંઈ ઉતાર્યા નહીં એમનમ રહેવા દીધું આવું કાંક છે ભાઈ અમારા ગામડાની ને મહાદેવનું મંદિર સામું છે પણ આપણે જઈશું કાલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે પહેલા સોમવારે આપણે જવાનું છે ત્યાં આરતી લેવા અને સવારે તો વિડીયોમાં બનાવી રહેજો આપણે જવાનું છે કારખાને હવે હીરા ઘસવા તો વિડીયોમાં બનાવી રહ્યો થોડુંક જોઈ લો લાઈટ વહી ગઈ એ કરો ચાલુ હાલો ચાલુ થાય છે હા થઈ ગયું ચાલુ જનરેટર લાઈટ વહી ગઈ હાલો મિત્રો આપણે જવાનું છે કુંડલા હરેન લઈ અને લાઈટ વહી ગઈ અને વાતાવરણ વાદળું સીડ્યું જોરદાર અને આગળ જનરેટર બંધ થઈ ગયું પાછું ચાલુ કર્યું છે અને આપણે જવાનું છે હરેન લઈને કુંડલા મંજોવા કુંડલા જવું પડે અમારા ગામમાં નથી માનતા એટલે તો વિડીયોમાં રહીજો આગળ અમે હરેન બતાવીશું તમને કઈ રીતનું લઈ જાઉં હાલો હરેન કાઢી નાખી છે તો ગોકુળભાઈ હરેન લઈને જવાનું છે અમારે આવી તો આવું વાતાવરણ છે સવારમાં વાદળું છે ને લાઇટ વહી ગઈ છે અને આપણે જવાનું છે હરેન લઈને કુંડલા એવા ગાડી પડી છે કમ્પ્લેટ આપણે ગોકુળભાઈ આવે એટલે ગાડી હરેન લઈને 2 જણાને જવું પડે 2 જણાને જવું પડે એટલે 2 જણા લઈને જવાના થઈ બનાવ્યો વિડીયોમાં હાલો કુંડલા હાલો મિત્રો આપણે આવી ગયા છીએ કુંડલાથી ઘરે ગામમાં કારખાને અને કારખાને આવી ગયા આપણે અને કેમ કે કુંડલા જતા કાંઈક આમ હરેન માંજવા હરેન માંજીને તરત વેવા કાંઈક આમ કરે ને આપણે જતો નાસ્તો કરવા 11:30 વાગ્યા તો નાસ્તો કરવા પડશે કેમ કે કુંડલા નાસ્તાનો ટાઈમ નહોતો કાંઈ હરેન માંજીને ગાય ગામમાં નીકળી ગયા એટલે ગયા હતા આપણે માવો લેવા જવા અમારે કારખાનો હવે હરેન ચાલુ થઈ ગઈ છે ઘૂંટવાનું છે કટરો છોકરો ભાગ ખાય હાલો મિત્રો આપણે ખમણ લાવ્યા છીએ કુંડલાથી ખમણ વઘાર્યું છીએ આપણે ખમણ લાવ્યા એટલે હાલો ખાવા
કઈ નવું તો મસ્ત ના વઘાર આવી ગયા બહુ પાસ નહીં તો મમ્મી શું બનાવે છે ચાલો મને દૂધીનો હલવો બનાવશું. દૂધીનો હલવો. દૂધીનો હલવો. પપ્પા દૂધીનો હલવો અને બધું એવું બધું ખાવાનું આવી ગયું છે. આપણે તો ખમણ વઘાર નાખ્યા સમજે હવે એમાં નાખવાનું છે આછી પાતા કોથમીર આછીની પાતા હા થઈ ગયું રેડી. મિત્રો આપણે જમવા બેસી ગયા છે. જો રોટલી છે, ખમણ છે, શાક છે. કેનું શાક છે કેસ કરો ગેસ કરો એનું શાક છે જોઈ લો. કાજુ શાક એનું છે કાજુ પનીર અને અમારે છે ઊંધિયું, ખમણ, છાશ, ડુંગળીના ચકડા ને કાકડાઈ. આમું છે હલવો દૂધીનો, લાપસી, ખમણ, બદામ, રોટલી, શાક ને બધું મીઠું ડબલું મીઠા ડબલું અને છાશ. આપણે જમવા બેસી ગયા છીએ ને તમે હાલો જમવા. એટલી વસ્તુ અમારે આજ બનાવી છે. જોઈ શકો છો. મિત્રો આપણે આવી ગયા છીએ નાઈન ધોઈને ધાબા ઉપર ને દી હાથમાં જો છે ને જો અત્યારે વાતાવરણ કેવું લાગે. આપણને લાગે વરસાદ આવી જાય. આગળ મચ્છર છે ઝીણા ઝીણા તો ઝીણા મચ્છર છે. આમ ઉઘાડ જેવું છે એટલામાં ને આમ ઢક છે ને આમ જો ઘરમાં જો કેવું છે. ઘરમાં છે વરસાદ હોય એવું લાગે. આમ ખાંભા બાજુ બધો ગેર કાંઠો દરિયા કાંઠો એવું લાગે. ફૂલ વરસાદ હશે એવું લાગે પણ કાંઈ નહીં હોય. અને આપણે આવી જાય ધાબા ઉપર અને જો આ ધાબા ઉપર છે હજી ઝંડો ઉતાર્યો નથી કોઈએ. બધાને ઝંડા પીડ્યા છે હજી એમને જો. હવે તો વીટવાઈ ગયો. આ બધું એવું વાતાવરણ છે અને આપણે ધાબા ઉપર આવી ગયા. હવે આ ઝંડો ઉતારવો જોઈએ. આજ ઉતાર નાખવાનો છે. આ રીતનું છે. વીટવાઈ ગયું છે એટલે ઉતાર લેવી તો ફેર પડે. હરપાલ હેરપાલ હરપાલ આઈશો ને હરપાલભાઈ ધાબો પર આજ શું કામ કરતા હતા? ભીનું છે બધી. હે ટાકો વિશે ટાકો તે આ ટાકો હરપાલે સાફ કર્યો છે. ઝંડો કઈ દી ઉતારવાનો છે? કાલ આપણે 3 દી થાય તો કાલ પાકું. તો વાંધો નહીં કેમ કે કાલે આપણે કાલ ફોનમાં કરવી છે વિડીયોમાં. કાલ કેદું ન કરવી છે. બધા એમ કે કેદી ઉતારવાનું એમ થાય ને. બધા ઘણાઈને છે બધાને છે એટલે કહે છે રહેવા જોઈએ. તો ઓલા કરે ઉતાર નાખ્યો એને ઉતાર નાખ્યો. આપણે બાકી ડાયરેક્ટ ફોટા પડી જાય. આપણે આમ ઉભા રાખા ફોટા પડી જાય. હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. હાલી ગામમાં ગયા હતા અને ખાઈ પીને નવરા થઈ ગયા છીએ અને હરપાલ સુઈ ગયો છે. થાકી ગયો સુઈ ગયા કેમ કે કાકોને એવું સાફ કર્યું ને એટલે બધું સુઈ ગયો. ને આપણે ગામમાં જતા આવી છીએ ઘરે અને વાગી ગયા છે 9:30 બરાબર ને. 9:30 વાગી ગયા. આપણે 9 વાગી ગયા છે અને બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.